દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના જબલાના વિક્રેતાઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક 100 કિલોગ્રામના જબલાનો વિપુલ જથ્થો જપ્ત કરવામાં આવ્યો. પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અંજારના ભાગરૂપે સરકાર દ્વારા આદેશ અનુસાર ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે આજે પ્રતિબંધિત 120 માઇક્રોનથી ઓછી થિકનેસ ધરાવતી પ્લાસ્ટિકનો ઉપયોગ થતો અટકાવવાના ભાગરૂપે આજે અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝલરિયાની આગેવાની હેઠળ લારી ગલ્લા તેમજ જુદી જુદી વેપારી પેઢીઓ ઉપર તપાસ કરી અંદાજિત 100 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ દંડનીય કાર્યવાહી કરી ₹2500 દંડની રકમ વસૂલ કરવામાં આવી હતી. એ જ વેપારી પાસેથી ફરી પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો દંડની રકમ વધારીને વસૂલાત કરવામાં આવશે. ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝલરી અને કચેરી અધિક્ષક શ્રી નરસિંહભાઈ દાવા અને ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ ગોહિલ, સેનેટરી ઇન્સ્પેક્ટર દર્શનસિંહ રાઠોડ અને મહેશભાઈ ઠાકોર, સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી જીતેન્દ્રભાઈ જોશી, ગુમાસ્તાધારા ઇન્સ્પેક્ટર શંકરભાઈ લક્ષ્મણભાઈ સિંધવ, વિનોદભાઈ શામળિયા, વિજયભાઈ આઈડી, મહેન્દ્રભાઈ આદિવાલની ટીમ દ્વારા કરાયેલી નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશકારો વેપારીઓમાં સોપો પડી ગયો હતો. આ ઝુંબેશ હજી પણ સતત કાર્યરત રહેશે, જેમાં લારી ગલ્લા તેમજ વેપારી પેઢીઓની ચકાસણીની ઝુંબેશ ચલાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના અધિકારીઓને ધ્યાને અંજાર શહેર વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવતા આ કાર્યવાહી તાબડતોડ શરૂ કરવામાં આવી હતી. અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકા, ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ સોરઠિયા, કારોબારી સમિતિ ચેરમેન શ્રી પ્રકાશભાઈ લોદરિયા, શાસક પક્ષના નેતા શ્રી આશીષભાઈ ઉદવાણી અને દંડક શ્રી ગિરીશભાઈ પરમારે નગરપાલિકાના સ્ટાફને ધન્યવાદ આપ્યા હતા અને પ્લાસ્ટિકના વેપારીઓને કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી હતી.